જેવી રીતે સરે કીધું, રવિ સરે, કે ભાઈ સેલિંગ માટેની જે બાઇંગ માટે જઈશું આટલા ડીપમાં આપણે જે ઓઇલ રિલેટેડ, મેટલ રિલેટેડ સ્ટોક્સ એમાં બાય કરીશું. પહેલો સ્ટોક છે આપણો વેદાંતા. નિયર અબાઉટ તમે જોશો તો 720 721 ની આજુબાજુ ચાલી રહ્યો. ડીપની અંદર 715 થી 710 ની વચ્ચે મળે છે, તો ત્યાં લોંગ કરવું જોઈએ. 705 નો એક ટોપ લોસ સમજીને અપર સાઇડ 724 થી લઈને 735 સુધીના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ જે સ્ટોક છે સેમ ઓઇલ એન્ડ માર્કેટિંગ જે ગ્રુપનો સ્ટોક લીધો છે, એ લીધો છે મેં અહીંયા સ્ટોક્સ ઓએનજીસી. પણ સરે ઓલરેડી ઓએનજીસી ની વાત કરી, તો સેમ વ્યૂ છે. ઓએનજીસી પ્લસ કરી શકાય. ઓએનજીસી નિયર અબાઉટ 217 ની આજુબાજુ ચાલી રહ્યો છે. 265 નો એક સ્ટોપ લોસ સમજીને ઇન્ટ્રાડેની અંદર 278 થી લઈને 284 સુધીના લેવલ જોવા મળી શકે. આ બંને સ્ટોક્સ લોંગ છે, વેદાંતા અને ઓએનજીસી.